5 તારીખે રાત્રે રખિયાલ વિસ્તારની અંદર અસામાજિક તત્વો દ્વારા, નશીડાઓ દ્વારા ગાંજાનો અને એનો વેપાર ધંધો કરે છે. ખુલ્લેઆમ એક પરપ્રાંતિ જ પીડિતને કે જે મજૂરી કરી અને નોકરીથી ઘર તરફ પરત જઈ રહ્યો હતો, તે દરમિયાન આ લુખ્ખાઓએ એને લૂંટવાના ઈરાદેથી એની ઉપર હુમલો કર્યો, જાન લેવા હુમલો કર્યો. 4-5 જણાની પોતાની પત્નીઓ, મહિલાઓની સાથે હુમલો કરીને ખૂબ માર મારીને અત્યારે આ જે પીડિત છે અત્યારે સિવિલ હોસ્પિટલની અંદર એમને હેમરેજ થઈ ગયું, જેની સારવાર ચાલી રહી છે. પરિવારનો આરોપ અને નારાજગી એવી છે કે પોલીસે એફઆઈઆર તો નોંધી છે, પરંતુ આ જે હેબિચ્યુઅલ જે ગુનાહિત પ્રવૃત્તિઓમાં જોડાયેલા લોકો છે એ લોકોને પ્રોત્સાહન મળે તે પ્રકારની કલમો લગાવી છે. અને જાણવા મુજબ એ લોકોને 24 કલાકમાં જ જામીન પણ મળી ગયા છે. અને હુમલા કરવાવાળા અંદાજિત 4 થી 5 માણસો છે, જેમાં પોલીસ તંત્ર દ્વારા ફક્ત એક જ વ્યક્તિનું નામ નોંધવામાં આવ્યું છે. આવી તમામ પ્રકારની સમસ્યાઓ છે જેનું સંસ્થા તરફથી નિરીક્ષણ અને ઉચ્ચ અધિકારીને રજૂઆત કરવી, યોગ્ય કાર્યવાહી કરવી. પોલીસ તંત્રએ શા કારણે આવી કલમો લગાવી, આવા ગુનેગારોને છૂટછાટ શા કારણે આપી, અને સમાજ વિસ્તાર કોઈ પરપ્રાંતિ આવ્યું હોય, અહીંયા 2 પૈસા કમાવા આવ્યું હોય, મહેનત કરવા આવ્યું હોય, ગરીબ હોય, અને આ રીતનો એની ઉપર જો બનાવ બને છે અને એને કંઈ પણ થાય છે તો એની જવાબદારી કોની છે? પરિવાર તો એમ પણ જજુમી રહ્યો છે આર્થિક રીતે, અને આવો એનો જે મુખ્ય માણસ હોય એને જો કંઈ તકલીફ થાય તો પરિવારની શું પરિસ્થિતિ થાય એ આપણે સમજી શકીએ છીએ. આપણે એમના પરિવારના સભ્યો જે છે કે જે આ બનાવની એમને જાણ છે, તેમની શું માંગ છે, શું દાદ છે, શું બનાવ બન્યો છે? કારણ કે પીડિત પોતે તો બોલી શકે એમ છે નહીં, એની કોઈ પરિસ્થિતિ નથી. છતાં હવે એમના પરિવારના સદસ્યો સાથે રહી અને આપણે ખરેખર હકીકત શું છે એની માહિતી મેળવીએ. શું બનાવ બન્યો હતો, કેવી રીતનો હતો ભાઈ? एक लड़का वो साड़ी का पोटला लेके जा रहा था। ये लोग हमेशा लुखे लोग बैठे रहते हैं बाहर दरवाजे के पास, गेट के पास, और कोई भी व्यक्ति जाता है तो ये लोग उससे छीनम छोरी करते हैं। कहीं मोबाइल छीन लेते हैं, कहीं अपने उसका पोटला छीन लेते हैं। आए दिन कोई ना कोई किसी बाहरी इंसान से ये लोग बवाल करते रहते हैं। और जब वहां से इनके पास सिखाई लेके जाते हैं तो ये लोग कहीं डंडे से, कहीं वहीं से, कहीं इनके लुखे सब इकट्ठा हो जाते हैं। इनकी तरफ के जितने लोग लुखे होते हैं इकट्ठा हो, फिर उससे उसमें घर में जाके मारा मारी करते हैं और दिखावा करते हैं मोहल्ले वालों को कि देखो हम लोग इतने पावरफुल हैं, हम लोगों से झगड़ा कोई नहीं कर सकता है, इसलिए ज्यादातर। और कल हमारा यही हादसा हमारे साथ हुआ। यही लड़का हमारा जब वो जा रहा था तो उसके हाथ से पोटले छीन लिए, फिर जेब में हाथ डाला तो मोबाइल निकाला। जब वो लड़का डर गया फिर आया हमारे घर पे। हमारे वो जो कल्याण एडमिट है, खाला का लड़का है, मासी का लड़का है, वो एडमिट है, तो उसके यहाँ घर पे आए। तब तक हमारे मामू का लड़का मिला, बोला चलो मैं देखता हूँ कौन इंसान है। जब ये जाके आया तो सामने जब उसके पहुंचा तो बोला टकला तू भी आया। अभी जैसे उसके सामने पहुंचा वैसे उसने 2 तमाचे इसको मारा। ये डर के मारे भागा। फिर उनके घर की 5 औरतें, 3 औरतें और 2 आदमी अंदर घर में घुस गए। कोई ताले पे दरवाजे पे लात मार रहे थे, कोई डंडा हाकी लेके सब आए थे मारने के लिए। तो